નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય અને અપડેટ મેળવવા માંગતા હોય એવા ઉમેદવારો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર એકવાર જરૂર જોઈન થઈ જાય, જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે। દોસ્તો, એક સારી અપડેટ હતી, એ સૌ કોઈ મિત્રોને મળી ગઈ છે। જુનિયર ક્લર્ક કોણ સેવા તરફથી ભરતીની જગ્યાઓમાં ખૂબ જ મોટો વધારો કરવામાં આવ્યો છે। અંદાજિત 898 એટલે કે નિયર બાય 900 થયું, 900 જેટલી જગ્યાઓ પર વધારો થયો છે। તો જે કોઈ ઉમેદવાર આ ભરતીની રાહ જોઈ ઘણા લાંબા સમયથી બેઠા છે એમના માટે તો આ એક ખૂબ સારી અપડેટ કહી શકાય। હવે 898 જગ્યાઓ પર જે વધારો થયો છે તેની સુધારા જાહેરાત ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગઈ છે। ગઈકાલ 29 જાન્યુઆરીના રોજ સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો। હવે 898 જગ્યા છે, કયા વિભાગમાં કેટલી કેટેગરી વાઇઝ વધી છે આજની વિડીયોમાં ફક્ત તેના વિશે ડિસ્કશન કરીશું। સૌથી પહેલા વિભાગ આવશે કમિશનર શાળાઓની કચેરી। ટોટલ 650 જગ્યા વધી છે। કક્ષાવાર જગ્યાઓની વાત કરીએ, પુરુષોની સૌથી પહેલાં તો 234 બિન અનામત કેટેગરી માટે, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 65, એસસીબીસી માટે 192, અનુસૂચિત જાતિ માટે 53 અને અનુસૂચિત જનજાતિ માટે 106 જગ્યા। મહિલાઓની વાત કરીએ તો બિન અનામત કેટેગરી માટે 77, ઈડબ્લ્યુએસ માટે 21, એસસીબીસી માટે 63, અનુસૂચિત જાતિ માટે 18 અને જનજાતિ માટે 35 જગ્યાઓ। આ જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે 65 જગ્યા અને શારીરિક દિવ્યાંગ ઉમેદવારો માટે 26 જગ્યા રહેશે। આવી જ રીતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી ગાંધીનગર, તો આ વિભાગમાં ટોટલ 1 જગ્યા વધી છે અને એ પણ ઓપન કેટેગરી પુરુષ માટેની છે। કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી, ટોટલ 36 જગ્યાઓ વધી છે। હવે દોસ્તો, જે 36 જગ્યા વધી છે એમાંથી 17 જગ્યા છે તે ઓપન કેટેગરી માટે રહેશે, 3 જગ્યા ઈડબ્લ્યુએસ માટે, 9 જગ્યા એસસીબીસી માટે, 2 જગ્યા અનુસૂચિત જાતિ માટે અને દોસ્તો આગળ વાત કરીએ તો 5 જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે। મહિલાઓની અંદર પણ ખાસ ધ્યાન રાખો, ઓપન કેટેગરીમાં 5, એસસીબીસીમાં 2, અનુસૂચિત જનજાતિમાં 1 જગ્યા, માજી સૈનિક માટે 3 અને પીડબ્લ્યુડી કેટેગરી માટે 2 જગ્યા છે। એના પછી આગળ વાત કરીએ તો વિકાસ કમિશનરની કચેરી છે, એમાં 25 જગ્યાઓનો વધારો થયો છે। ચેરિટી કમિશનરશ્રીની કચેરીમાં 38 જગ્યાઓનો વધારો થયો છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં 84 જગ્યાઓ પર મોટી વેકેન્સી આવી છે। પુરુષો માટે વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 34, ઈડબ્લ્યુએસ 9, એસસીબીસી 22, અનુસૂચિત જાતિમાં 6, જ્યારે અનુસૂચિત જનજાતિમાં 13 જગ્યાઓ છે। મહિલાઓની વાત કરીએ, ઓપન કેટેગરીમાં 11 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસમાં 3 જગ્યા છે, એસસીબીસીમાં 7, અનુસૂચિત જાતિમાં 2, અનુસૂચિત જનજાતિમાં 4। હવે દોસ્તો, અનામત કેટેગરીમાં જે માજી સૈનિક છે એમના માટે 8 અને ફાઇનલી 4 જગ્યા છે પીડબ્લ્યુડી કેટેગરી માટે છે, જ્યારે અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી માટે 64 જગ્યાઓ પર ભરતી થનાર છે। આમ થઈને ટોટલ 898 જગ્યાઓ પર ભરતી છે, જગ્યાઓ છે તેમાં વધારો થયો છે। હવે દોસ્તો, 898 જગ્યાઓમાંથી કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે તેની તરફ નજર કરવા આગળ વધીએ। સૌથી પહેલાં પુરુષોની વાત કરીએ, ઓપન કેટેગરીમાં 342, જ્યારે મહિલાઓમાં 111 જગ્યા છે, ઈડબ્લ્યુએસમાં 89 પુરુષો માટે, જ્યારે 27 મહિલાઓ માટે જગ્યા છે, 253 જગ્યા પુરુષોમાં એસસીબીસી કેટેગરી, જ્યારે 82 જગ્યા મહિલાઓ માટે છે, 71 જગ્યા અનુસૂચિત જાતિ માટે, જ્યારે 22 જગ્યા મહિલાઓ માટે છે, 71 પછી 143 જગ્યા છે એ મહિલાઓ માટે, 143 પુરુષો માટે, અનુસૂચિત જનજાતિ માટે, જ્યારે 45 જગ્યા મહિલાઓ માટે છે। 88 જગ્યાની વાત કરીએ તો માજી સૈનિક માટે, જ્યારે 39 જગ્યાઓની વાત કરીએ તો આ તમામ જગ્યાઓ પીડબ્લ્યુડી કેટેગરી માટે છે। એમ થઈને 898 નવી જગ્યા આવી છે અને કેટેગરી વાઇઝ આપણે એની વાત કરી લીધી છે। દોસ્તો, હવે જુનિયર ક્લર્ક વર્ગની અંદર ટોટલ થઈ ગઈ 2916 જગ્યા તમામ ઉમેદવારો માટે। ખૂબ જ સારી અપડેટ। આ માહિતી જે પણ ઉમેદવારોને ગમી હોય તો વિડીયોને એકવાર લાઇક કરે। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય।